Gujarat News has been brought to you by Aaj Tak, सबसे तेज। નમસ્કાર અમેરિકા, આપ જોઈ રહ્યા છો ગુજરાત તકની વિશેષ રજૂઆત। આપની સાથે હું છું નીલમ ખારેચા। દેશ દુનિયાના તમામ મહત્વના સમાચાર પર નજર કરીશું, પરંતુ સૌથી પહેલા નજર કરીએ મુખ્ય સમાચાર પર। પીએમ મોદીએ સતત 11મી વખત લાલ કિલ્લા પર તિરંગો લહેરાવી તોડ્યો મનમોહન સિંહનો રેકોર્ડ। 75,000 મેડિકલ સીટ વધારવાની કરી જાહેરાત। સ્વતંત્રતા દિવસ પર અત્યાર સુધીનું સૌથી લાંબુ 103 મિનિટનું આપ્યું ભાષણ। સીએમ ભૂપેન્દ્ર પટેલે નડિયાદમાં કર્યું ધ્વજારોહણ। ગાંધીજી અને સરદાર પટેલને કર્યા વંદન। કહ્યું 2047 સુધીમાં ભારતના વિકસિત રાષ્ટ્ર બનવાની કરી વાત। કોલકાતા રેપ મર્ડર કેસમાં ડોક્ટર્સ ફરી હડતાલનું એલાન। હજુ સુધી ન્યાય નહીં મળતા ડોક્ટર્સે શુક્રવારે ફરી દેશવ્યાપી હડતાલ પર જવાનો કર્યો નિર્ણય। સુરતમાં અજીબોગરીબ અંતિમ યાત્રા। 95 વર્ષીય માતાનું નિધન થતા 7 પુત્રો અને 8 પુત્રીઓએ ઢોલ નગારા સાથે વાજતે ગાજતે આપી માતાને વિદાય। ગુજરાતમાં આ વર્ષે સરેરાશ 72% વરસાદ વરસ્યો। હજુ પણ ગુજરાત પર તોડાઈ રહ્યું છે તોફાની વાવાઝોડાનું સંકટ। શ્રીલંકામાં વરસાદી સિસ્ટમ એક્ટિવ થતા આગામી સમયમાં સાર્વત્રિક વરસાદના સંકેત। વિગતવાર સમાચારની વાત કરીએ તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સતત 11મી વખત લાલ કિલ્લાથી તિરંગો લહેરાવ્યો હતો। શું છે સમગ્ર વિગત જાણો આ રિપોર્ટમાં। દેશ આજે 15મી ઓગસ્ટે તેનો 78મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યો છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 11મી વખત લાલ કિલ્લા પરથી તિરંગો ફરકાવ્યો છે। વહેલી સવારે પીએમ મોદીએ રાજઘાટ જઈને મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી। 78મા સ્વતંત્રતા દિવસની થીમ વિકસિત ભારત છે। આ જ અંતર્ગત આઝાદીના 100મા વર્ષ 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે। 2014 તેમના પહેલા ભાષણમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી શું બોલ્યા હતા, आओ सांभळिए। और इसलिए मैंने जब दिल्ली आकर के एक इनसाइडर व्यू देखा तो मैंने अनुभव किया, मैं चौंक गया। ऐसा लगा जैसे एक सरकार के अंदर भी दर्जनों अलग अलग सरकारें चल रही है। हर एक की जैसे अपनी अपनी जागीरें बनी हुई हैं। मुझे दिख रहा एक डिपार्टमेंट दूसरे डिपार्टमेंट से भीड़ रहा है। પીએમ મોદીની દરેક વખતની જેમ આ વખતે પણ પાઘડી ખાસ હતી। દરેક વખતે સ્વતંત્રતા દિવસના અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પાઘડી ખૂબ જ ખાસ હોય છે। છેલ્લા 10 વર્ષોમાં તેમની પાઘડીમાં એક વસ્તુ સામાન્ય રહી છે જે લોકોનું ધ્યાન આકર્ષિત કરે છે। ચાલો તમને જણાવીએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પાઘડીમાં શું છે ખાસ। દરેક ભારતીય સ્વતંત્રતાની ઉજવણીમાં ડૂબેલો છે। પીએમ મોદી સતત 11મી વખત લાલ કિલ્લા પરથી તિરંગો ફરકાવ્યો છે। તેમના સ્પીચ સિવાય તેમનો લુક પણ આકર્ષણનું કેન્દ્ર હર હંમેશ રહેતું હોય છે। ખાસ કરીને તેમની રંગબેરંગી અને સુંદર પાઘડીની દરેક વખતે ચર્ચા થાય છે। 2014થી લઈને અત્યાર સુધી દરેક વખત તે સ્વતંત્રતા દિવસના અવસર પર અલગ અલગ પાઘડીમાં જોવા મળે છે। આ વખતે એટલે કે 15મી ઓગસ્ટ 2024ના દિવસે પીએમ મોદીએ ઘાટા મેથી પીળા તેમજ લીલા કલરના લહેરિયાવાળી રાજસ્થાની પાઘડી પહેરી છે। તેમના લુકની દરેક જગ્યાએ ચર્ચા છે। તેમણે ભાષણ દરમિયાન સફેદ કુર્તા સાથે લાઇટ બ્લુ કલરનું બંધ ગળાનું જેકેટ પહેર્યું હતું। તેમનો આ રાજસ્થાની પાઘડી લુક પણ ખૂબ જ સરસ લાગતો હતો। પાઘડીનો લહેરિયા અંદાજ અને રાજસ્થાની પરંપરાગત ટાઈ ડાય ટેક્સટાઇલ ટેકનિકથી બનેલી આ પશ્ચિમ રાજસ્થાનના રણની રેતીમાં જે રીતે લહેરો બને તેમાંથી આ ડિઝાઇન લેવામાં આવી છે। એક તરફ 11મી વખત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લાથી તિરંગો લહેરાવ્યો તો છેલ્લા 10 વર્ષમાં પહેલી વખત વિરોધ પક્ષના નેતા એવા રાહુલ ગાંધી છે
તે લાલ કિલ્લાથી આ આખા કાર્યક્રમમાં પહેલીવાર હાજર રહ્યા હતા. ઇઠોતેરમાં સ્વતંત્રતા દિવસની સમગ્ર દેશમાં ઉજવણી થઈ રહી છે. ત્યારે દિલ્હીના લાલ કિલ્લા પર સતત 11મી વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રધ્વજને વંદન કરી અને સંબોધન આપ્યું છે. ત્યારે આ વખતે 10 વર્ષમાં પહેલી વખત એવી તસવીર સામે આવી કે અત્યારે સોશિયલ મીડિયા ઉપર ખૂબ વાયરલ થઈ રહી છે. આ તસવીરમાં જોઈ શકાય છે કે 10 વર્ષમાં પહેલી વખત વિપક્ષના નેતા બનેલા રાહુલ ગાંધી ધ્વજવંદન કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. રાહુલ ગાંધીની એન્ટ્રીથી સમગ્ર તસવીર વાયરલ થવાની શરૂઆત થઈ ગઈ હતી. શું હતી તે તસવીર તમે પણ જુઓ. જોકે વિપક્ષ નેતા તરીકે રાહુલ ગાંધીએ પહેલી વખત આપેલી હાજરીને લઈને લોકોમાં ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. લોકો ભરી અને આ વિડીયોને વાયરલ પણ કરી રહ્યા છે. આ તસવીરમાં જોઈ શકાય છે કે રાહુલ ગાંધી ઓલિમ્પિકના ખેલાડીઓની પાછળ બેઠા નજરે પડે છે. ઓલિમ્પિકની ઇન્ડિયાની હોકી ટીમની પાછળની હરોળમાં રાહુલ ગાંધી બેઠા હોય તેવી તસવીરો સામે આવી રહી છે. આ તસવીરમાં ઓલિમ્પિકમાં 2 મેડલ જીતનારી મનુ ભાકર પણ હાજર છે. જોકે રાહુલ ગાંધીની હાજરીના વિડીયો હાલ સોશિયલ મીડિયા ઉપર ખૂબ લોકો વાયરલ કરી રહ્યા છે અને કમેન્ટ પણ કરી રહ્યા છે. એક તરફ કોંગ્રેસની ગુજરાતમાં ન્યાય યાત્રા ચાલી રહી છે તો તેનો જવાબ આપતા ભાજપની તિરંગા યાત્રા ચાલી રહી છે. ત્યારે પ્રદેશ પ્રમુખ કોંગ્રેસના શક્તિસિંહ ગોહિલ છે, તેમના દ્વારા ભાજપની તિરંગા યાત્રાને લઈને ભાજપ પર નિશાન સાધવામાં આવ્યું હતું. શું કહ્યું તેમણે, સાંભળો. દુઃખ થયું મને સોશિયલ મીડિયા પર હમણાં એક મેસેજ વાયરલ થયો કે ભારતીય જનતા પાર્ટી પ્રેરિત તિરંગા યાત્રા બૂટ મૂકવાના એક ઘોડામાં બૂટ અને જોડા પડ્યા છે, એની સાથે તિરંગો મૂકે આ વ્યાજબી. હું વિનંતી કરું છું, કાઢો આ તિરંગા યાત્રા. આવકારદાયક છે, મોડા પણ તમે તિરંગાને સ્વીકારો છો, આવકારદાયક છે, પરંતુ એનું માન અને સન્માન જળવાય એ જરૂરી છે. 1857ના બળવાથી લઈને 1947ની આઝાદી સુધીનો મોટો લાંબો ઇતિહાસ. વિનંતી કરું છું, કેટલાક સોશિયલ મીડિયામાં વોટ્સએપ યુનિવર્સિટીના સંપૂર્ણ જૂઠાણાઓની વાત કરતા હોય છે કે ક્યારેક ઇન્ડિયા ગેટ પર જજો, આઝાદીમાં જેમણે યોગદાન આપ્યું છે એવા મોટા મહાનુભાવોના સેંકડોમાં નામો લખાયેલા છે, અને ત્યાં કોઈ એક જાતિ, એક ધર્મ, એક પ્રાંત નહીં, વિવિધતામાં એકતાવાળા આપણા દેશના તમામ લોકોના નામ ત્યાં લખાયેલા છે. અને આજે જો કોઈ પણ આ રીતે દેશને વિભાજિત કરવા માંડે, હું નથી માનતો કે એનાથી આપણા રાષ્ટ્રનું કોઈ સંજોગોમાં હિત થઈ શકે. આપણે બોલીએ છીએ જય હિન્દ. સુભાષચંદ્ર બોઝ દ્વારા, નેતાજી દ્વારા જય હિન્દનો નારો એમણે વધુ પ્રચલિત કર્યો, પરંતુ આ જય હિન્દ આ નારો કોઈ આપ્યો તો એ અબીદ હુસૈન નામના એક મુસ્લિમ બિરાદર દ્વારા જય હિન્દ. मजहब नहीं सिखाता आपस में बैठ रखना, हिंदी है हम, वतन है हिंदुस्तान हमारा. भगवान बिरसा मुंडाने પણ યાદ કરવા પડે. આદિવાસી ભાઈઓ પર થતા અત્યાચાર વખતે અંગ્રેજોની લાઠી ગોળીની સરકાર સામે આદિવાસી સમાજના હક અને દેશની આઝાદી માટે શરૂઆતની લડતોમાં કોઈ મહત્વની લડત થઈ હોય તો એ ભગવાન બિરસા મુંડાની આદિવાસીઓની સાથે રહીને કરેલી લડત છે, એની ઇતિહાસે નોંધ લીધી છે. આપણે ક્યારેય આતંકવાદના નામે, વિદેશ નીતિના નામે રાજનીતિ નથી કરી, અને એટલા જ માટે કદાચ આપણે વિરોધ પક્ષમાં હોઈએ અને સૌથી વધારે મોટા આતંકવાદી હુમલા થયા હોય, રઘુનાથ મંદિર પર, પાર્લામેન્ટ પર,
અક્ષરધામ પર હરેનભાઈ પંડ્યાની હત્યા થઈ હોય, અહીંથી આતંકવાદીને કાંધાર મૂકવા ગયા હોય, પણ આતંકવાદના નામે આપણે રાજકારણ નથી કર્યું, વોટ બેંક પોલિટિક્સ નથી કર્યું. એ ઇન્દિરાજી હતા, પાકિસ્તાનના 2 ટુકડા કર્યા, પણ યશ એ આપણી ફૌજને આપ્યો હતો. એ આપણી ફૌજના નામે વોટ બેંક પોલિટિક્સ આપણે ક્યારેય નથી. પરંતુ અત્યારની પ્રવર્તમાન પરિસ્થિતિમાં ગઈકાલે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી બોલ્યા છે, કहीं पे निगाहें कहीं पे निशाना भी हो सकता है. એમણે કહ્યું છે કે બાંગ્લાદેશમાં જે ચાલી રહ્યું છે એના માટે મોઢું ખોલવું જોઈએ. આવું ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી બોલ્યા છે ત્યારે હું જરૂર કહીશ કે આપણે આપણી સરકારોએ અને આપણા પૂર્વજોએ આપણા દેશની અંદર એવી એક ભાઈચારો, પ્રેમ અને એકતા, વસુધૈવ કુટુંબકમથી ભારતીયોની એક પ્રતિષ્ઠા ઊભી કરી હતી. દુનિયાના કોઈ પણ દેશમાં ભારતીયને પ્રેમથી સ્વીકારાતો હતો. એને કોણે કલંકિત કર્યું છે? મને યાદ છે ભારતીય જનતા પાર્ટીના સંસદ સભ્ય કાશીરામભાઈ રાણા પણ મારા સાથે હતા. કોમનવેલ્થ પાર્લામેન્ટરી કોન્ફરન્સમાં મેં મલેશિયા ગયા. પીએ સંગમા સાહેબ લોકસભાના સ્પીકર એની અગવાઈ કરતા હતા અને ત્યારે ત્યાંના હિન્દુઓએ અમને એક કાર્યક્રમમાં બોલાવ્યા. ભાજપ, કોંગ્રેસ બધા પક્ષના સંસદ સભ્યો અને વિધાનસભાના પ્રતિનિધિઓ હતા અને ત્યાં વખતે આપણા એ હિન્દુ સંગઠને કહેલું હતું કે તમે તમારા દેશમાં તમે બહુમતીમાં છો એટલે મન ફાવે તેમ કરો, પણ તમે ચિંતા નથી કરતા કે ભારતીયો આખી દુનિયામાં વસેલા છે, ત્યાં લઘુમતીમાં છીએ, તમારા પાપના કારણે અમારે ભોગવવું પડે છે. આ કહેનાર ત્યાંનું હિન્દુ સંગઠન હતું અને અમને બધાની વચ્ચે કહ્યું કે આ મંદિર જેના પ્રાંગણમાં તમે આજે બેઠા છો ને તમારું સન્માન કરીએ છીએ, આની જમીન મંદિર બનાવવા માટે મલેશિયામાં મફતમાં એક મુસલમાને આપેલી છે. આ પ્રતિષ્ઠાને નુકસાન ન થાય જોવું પડે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીશ્રીએ જે કહ્યું છે ત્યારે હું પણ ચોક્કસ કહું છું કે કોંગ્રેસ પાર્ટી માનવતામાં માને છે. દેશના કે દુનિયાના કોઈ પણ ખૂણામાં કોઈ પણ ધર્મની વ્યક્તિ હોય, ઇન્સાનિયતના નામે તકલીફ પડે તો આપણને દુઃખ થાય અને આપણો અવાજ ઉઠે. આજે હું પણ માંગ કરું છું કે વડાપ્રધાન શ્રી, આપના અંધભक्तों तो एम के छे कि पापा ने यूक्रेन और रशिया का युद्ध रुकवा दिया था, तो आप जाओ અને ત્યાં બાંગ્લાદેશમાં હિન્દુઓ સુરક્ષિત થાય એની ચિંતા. બુલેટિનમાં હાલ સમય થયો છે એક નાનકડા વિરામનો. Gujarat News has been brought to you by Aaj Tak, Sabse Tez. Gujarat News has been brought to you by Aaj Tak, Sabse Tez. ગોંડલમાં એક નામ જે હંમેશા ચર્ચાનો વિષય રહ્યું છે અને આ નામ એટલે જયરાજસિંહ જાડેજા. જયરાજસિંહ જાડેજા હાલ ચર્ચામાં છે તેના પુત્ર ગણેશ ગોંડલ અને રાજુ સોલંકી વચ્ચેના વિવાદને લઈને. ત્યારે આ બધાની વચ્ચે દેવાયત ખબર છે તેમના દ્વારા જયરાજસિંહને લઈને મોટું નિવેદન આપવામાં આવ્યું છે. શું કહ્યું છે તેમણે, જાણો આ રિપોર્ટમાં. મિત્રો, ચકલા કોઈ દિવસ બાજ ન બને. આ શબ્દો કોની માટે? આ શબ્દોનું ગણિત અત્યારે શું થાય છે સૌરાષ્ટ્રમાં, ગુજરાતમાં, જેની મોટી પ્રસિદ્ધિ છે, લોક સાહિત્યનો ખૂબ જ મોટો ચહેરો દેવાયત ખબડ, જેને સાંભળવા, જેને જોવા રોજ રાત્રે હજારોની સંખ્યામાં યુવાઓ ભેગા થાય છે. આ દેવાયત ખબડ શું જયરાજસિંહ જાડેજાના સમર્થનમાં આવી ગયા છે?
શું આવનાર સમયમાં હજુ પણ લોક સાહિત્યકારો, કલાકારો જયરાજસિંહ જાડેજાના, ગણેશ જાડેજાના સમર્થનમાં આવશે? આ તમામ મુદ્દા પર છે. મુખ્ય વાત એ છે કે ગણેશ ગોંડલ કેસમાં શું થશે, તમામ મુદ્દા પર વાત કરીશું આજના વિડીયોમાં. જયરાજસિંહ જાડેજા, ગોંડલનું મોટું નામ, રાજુ સોલંકી, જૂનાગઢનું મોટું નામ, દલિત સમાજનો આગેવાન, મુખ્ય ચહેરો કહી શકાય. તેમના પુત્ર સંજય સોલંકી દલિત સમાજ માટે કામ કર્યું અને દલિત સમાજ તેની સાથે શરૂઆતમાં ઊભો રહ્યો અને ત્યારબાદ અત્યારે થોડું અંતર જોવા મળી રહ્યું છે. રાજુ સોલંકી પણ જેલમાં છે, સંજય સોલંકી પણ જેલમાં છે, ગણેશ ગોંડલ પણ જેલમાં છે, પરંતુ જયરાજસિંહ જાડેજા બહાર છે. ગીતાબા જાડેજા, ધારાસભ્ય ગોંડલના, ગણેશ ગોંડલના માતા, તેઓ પણ બહાર. ગીતાબા જાડેજાના પંથકમાં, જયરાજસિંહ જાડેજાના પંથકમાં ગોંડલમાં એક ડાયરાનું આયોજન થાય છે. કલાકાર હતા દેવાયત ખવડ. આમ તો દેવાયત ખવડના વિડીયો, દેવાયત ખવડના ગોંડલના વિડીયો, દેવાયત ખવડ પોતે ગણેશ ગઢમાં હોય, દેવાયત ખવડ ગણેશ ગોંડલ વિશે, જયરાજસિંહ જાડેજા વિશે વાત કરતા હોય, એ તમામ વિશેના વિડીયો ખૂબ જ વાયરલ ભૂતકાળમાં થઈ ચૂક્યા છે. આ ગણેશ ગોંડલને લઈને, જયરાજસિંહ જાડેજાને લઈને શું ફરી વાત કરી છે, કેસને લઈને શું ઇશારો કર્યો છે, શું પોતાનું સ્ટેન્ડ ડાયરામાં ક્લિયર કરી દીધું છે? સાંભળો દેવાયત ખવડ શું બોલ્યા, ત્યારબાદ વધુ ચર્ચા કરીએ. ગોંડલના આંગણે બેઠા હોય મારા ગણેશભાઈને થોડા ભૂલાય યાર. આજ એને યાદ ન કરું તો મારા જેવો નુગરો હોય કોણ? આજ આવો હાકિમ જેવો ડાયરો છે, આમાં બધો સમાજ છે. મેં કીધું એમ હવે જ્ઞાતિના આપણે નામ દેવાની જરૂર નથી, પણ મને યાદ આવે છે જેમ વરસાદ આવે અને મોરલાને ચોમાસું આવે ને જેમ ટોંકા કરવાનું મન થાય, એમ મને આજ એને યાદ ન કરું તો મારા જેવો નુગરો હોય કોણ? હું થોડો ખાલી વખાણ કરવા માટે બોલું છું યાર. બોલવા ખાતર બોલવું અને ગાવા ખાતર ગાવું એ મને નહીં ગમે. બોલવા ખાતર બોલવું અને ગાવા ખાતર ગાવું એ મને નહીં ગમે. જે બોલું છું એ જ કરું છું, મારી ટેવ જુદી છે. આમ તો શું તમારા જેવો, પણ મારી તાસીર જુદી છે યાર. એમ ગોંડલના આંગણે બેઠા હોય મારા ગણેશભાઈને થોડા ભૂલાય યાર. અલ્પેશભાઈ એ પ્રેમાળ માણસ છે અને મને બહુ આનંદની વાત થઈ. આવું જબરજસ્ત સોસાયટીમાં મંદિર બન્યું, એમાં હું ન ભૂલતો હોઉં તો વર્તમાન ધારાસભ્ય ગીતાબા જયરાજસિંહ જાડેજા એમની ગ્રાન્ટમાંથી 16.5 લાખના ફેવર બ્લોક આયા. કદાચ નીતેશભાઈ એક જબરજસ્ત, તો એકવાર જોરદાર તાળીઓથી એમને વધાવી લેજો. અને ચકલા થોડા બાજ બને યાર. પાખું ફફડાવે, થોડોક ઉપાડો ખાય, પછી તમે જાણો છો ચકલા કોઈથી બાજ ન બને યાર. આપે સાંભળ્યું કે દેવાયત ખવડ શું બોલ્યા. દેવાયત ખવડે કહ્યું ગોંડલમાં હોઈને ગણેશ ગોંડલને યાદ ન કરીએ તેવું તો બને નહીં, તેમને યાદ કરવા પડે. પોતાના આગવા અંદાજમાં તેમણે આ પ્રકારના શબ્દો કહ્યા. આ સાથે તેમણે કહ્યું કે ચકલા કોઈ દિવસ બાજ ન થાય, થોડો સમય ફફડાવે ત્યારબાદ પાછી સ્થિતિ સરખી થતી હોય છે. આ શબ્દો કહેવામાં આવી રહ્યું છે કે રાજુ સોલંકી અને તેમના પરિવાર માટે હતા. દેવાયત ખવડે જયરાજસિંહ જાડેજાના તરફેણમાં વાત સીધી નથી કરી, પરંતુ આડકતરી રીતે પોતાનું સ્ટેન્ડ ક્લિયર કરી દીધું છે. દેવાયત ખવડ પહેલા પણ આ પ્રકારની વાતો કરતા રહ્યા છે, ભૂતકાળમાં વિવાદમાં પણ આવ્યા હતા. સરદાર વલ્લભભાઈ પટેલને લઈને બોલવાનું હોય કે પછી તેમના પાડોશીની ધોલાઈ કરવાની હોય, જેના સીસીટીવી વાયરલ થયા હતા. દેવાયત ખવડ જેલમાં પણ જઈ આવ્યા છે અને દેવાયત ખવડ જેલથી બહાર આવીને પણ એટલું જ વર્ચસ્વ લોક સાહિત્ય પ્રેમીઓમાં ધરાવે છે. મોટું નામ છે, પરંતુ તેમના આ શબ્દો કેટલીક વાતો સ્પષ્ટ કરે છે. ક્ષત્રિય સમાજના આંદોલનમાં કલાકારો ન બોલ્યા, પરંતુ કહેવાય રહ્યું છે કે હવે જયરાજસિંહ જાડેજાના સમર્થનમાં જરૂરથી બોલશે. દેવાયત ખવડે તેના શ્રી ગણેશ કરી દીધા છે. જેમ કેસ આગળ વધતો જશે તેમ કલાકારો પણ ડાયરામાં જયરાજસિંહ જાડેજા અને ગણેશ ગોંડલ વિશે બોલી શકે છે. રાજુ સોલંકી સહિતના લોકો જેલમાં છે. ગણેશ ગોંડલની સામે ચાર્જશીટ દાખલ થઈ ચૂકી છે. પુરાવા નાશ કરવાની ઉમેરો કરવામાં આવ્યો છે, કલમનો ઉમેરો કરવામાં આવ્યો છે. મુખ્ય વાત એ છે કે 3 માસથી પણ વધુ સમયથી જેલમાં છે. હાઈકોર્ટમાં જામીન અરજી કરી હતી, પરંતુ પાછી ખેંચવી પડી. જૂનાગઢ એટ્રોસિટી કોર્ટમાં જામીન અરજીની વાત. સમગ્ર કેસમાં ગુજસી ટોક રાજુ સોલંકી સામે લગાવવામાં આવ્યો છે. આ ગુજસી ટોકમાં કેટલાય ગુનાઓનો સમાવેશ થાય છે.
ડઝન બંધ ગુનાઓ નાખવામાં આવ્યા છે 2019થી લઈને. સવાલ એ થઈ રહ્યો હતો કે બંને આરોપી છે અને બંને એકબીજા ઉપર પ્રહાર કરી રહ્યા છે. જયરાજસિંહ જાડેજા અત્યાર સુધીમાં કોઈ મોટું સ્ટેટમેન્ટ એમણે નથી આપ્યું, પરંતુ પડદા પાછળ મોટો ખેલ ચલાવતા હોય તેવું કહેવામાં આવી રહ્યું છે. ગણેશ જાડેજાને જેલમાં નાખવામાં આવ્યા ત્યારે એક સવાલ હતો કે ધારાસભ્યના પુત્રને જેલમાં નાખવામાં આવ્યા, જયરાજસિંહ જાડેજાના પુત્રને જેલમાં નાખવામાં આવ્યા, ચૂપ કેમ છે? ત્યારબાદ પરિણામ સામે આવ્યું. રાજુ સોલંકીના પરિવારને પણ અસર થઈ અને કહેવામાં આવ્યું કે બદલાની ભાવના સાથે આ કામ કરવામાં આવ્યું. પહેલાના કેસ અત્યારે કેમ કાઢવામાં આવ્યા? પોલીસને અત્યારે કેમ યાદ આવ્યું? અને રાજુ સોલંકી અને તેના પરિવાર પર કેસ નીકળે છે તો શું જયરાજસિંહ જાડેજા અને તેના પરિવાર પર બીજા કોઈ કેસ નથી? આવા સવાલો થતા રહ્યા. પરંતુ જયરાજસિંહ જાડેજાનો દબદબો, તેનું વર્ચસ્વ વર્ષોથી ભારતીય જનતા પાર્ટીમાં, ગોંડલની કમાન, અને મુખ્ય વાત એ છે કે તેનું એક કહી શકાય કે ગોંડલ પંથકમાં ક્ષત્રિય સમાજમાં નામ મોટું છે. આ કારણોસર તેને ધીરે ધીરે સમર્થન મળતું રહ્યું છે. હવે સવાલ એ છે કે આવનાર સમયમાં શું ધીરે ધીરે કલાકારો બોલશે અને શું તેની અસર પડશે? હાલ તો કોઈ વાત સ્પષ્ટ નથી, પરંતુ આ કેસ લાંબો ચાલશે. પોલીસ પોતાની રીતે કાર્યવાહી કરી રહ્યું છે. બંને તરફ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. એક સવાલ તે પણ હતો કે શું સમાધાન થઈ ચૂક્યું છે? 2 કરોડ રૂપિયામાં સમાધાન થયું છે. રાજુ સોલંકીના પત્ની મીડિયા સમક્ષ આવ્યા હતા, તેમની સાથે લાખા પરમાર પૂર્વ મેયરના પુત્ર પણ આવ્યા હતા અને તેમણે સ્પષ્ટતા કરી હતી કોઈ પણ જાતનું સમાધાન નથી થયું અને તેઓ કરવા પણ નથી માંગતા. આવનાર સમયમાં ખબર પડશે સમાધાન થાય છે કે નહીં. પરંતુ દેવાયત ખવડની એન્ટ્રી થઈ ચૂકી છે અને દેવાયત ખવડની એન્ટ્રી બાદ હવે લોકો રાહ જોઈને બેઠા છે કે કયા કયા લોક સાહિત્યકારો આ મુદ્દાને લઈને બોલે છે. જોકે લોક સાહિત્યકારો હવે છેલ્લા લાંબા સમયથી આ પ્રકારના સંવેદનશીલ મુદ્દા, આ પ્રકારના કોઈ જ્ઞાતિગત મુદ્દા હોય કે જેમાંથી એક સમાજને દુઃખ થાય તેનાથી અંતર જાળવીને બેસે છે. પરંતુ આ મુદ્દાને લઈને શું થાય છે આવનાર સમયમાં ખબર પડશે. બુલેટિનમાં હાલ બસ આટલું જ. મને રજા આપશો. સાથે જ દેશ દુનિયાના તમામ મહત્વના સમાચાર માટે જોતા રહો ગુજરાત તક. નમસ્કાર. Gujarat News has been brought to you by Aaj Tak, Sabse Tez.